હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર. સીએસસી દ્વારા ઘણા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાંથી એક છે ડીજીપે. આ સર્વિસ વિશે તો બધા વીએલઈ ભાઈઓને ખ્યાલ જ હશે, પરંતુ ડીજીપેનું નવું વર્ઝન એટલે કે ડીજીપે લાઇટ પણ ઘણા સમયથી અવેલેબલ છે, જેના ઘણા બધા બેનિફિટ પણ છે, જેવી રીતે કે લાઇટ વર્ઝન હોવાથી એપ્લિકેશન લોડ નથી લેતું, તેમજ લોગિનમાં ફિંગરપ્રિન્ટની જરૂરિયાત ન હોવાથી ઓપરેટર પણ લોગિન કરી શકે છે અને સરળતાથી એક્સેસ મેળવી શકે છે. ડીજીપે લાઇટમાં ઘણી બધી સર્વિસ પણ એક્ટિવેટ થઈ ગઈ છે. તો બધી સર્વિસ જેવી રીતે કે મની ટ્રાન્સફર, બેંક બેલેન્સ જોવું, તેમજ મિની સ્ટેટમેન્ટ નીકાળવું, પૈસા ડિપોઝિટ કરવા વગેરે સુવિધાનો આપણે બેન્કિંગ સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે ડીજીપે લાઇટનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને યુઝર આઈડી તેમજ પાસવર્ડ કેવી રીતે મેળવવા તેની સંપૂર્ણ માહિતી જોશું. તે પહેલાં જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. ડીજીપેમાં તમે બે પ્રકારે કામગીરી કરી શકો છો, એક વેબસાઇટ થ્રુ અને એક એપ્લિકેશન થ્રુ. ડીજીપેનું એપ્લિકેશન પણ અવેલેબલ છે, જે મોબાઈલ ફોનમાં સ્મૂથલી વર્ક કરે છે. તો તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. સૌપ્રથમ તો આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેશું. મારા ફોનમાં ઓલરેડી એપ્લિકેશન ઇન્સ્ટોલ છે, તો આપણે તેને ઓપન કરીશું. એપ્લિકેશન આપણી સામે ઓપન થઈ ગયું છે. એલોનું પોપઅપ પણ શો થઈ ગયું છે, તો આપણે પરમિશન એલો આપી દઈશું. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. અહીંયા પર લોગિન આઈડી તેમજ પાસવર્ડ માગેલો છે, તો આપણી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ નથી, તો આપણે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીશું. ક્લિક થઈ ગયા બાદ અહીંયા પર આપણી સીએસસી આઈડી ટાઈપ કરી લેવાની રહેશે. સીએસસી આઈડી ટાઈપ થઈ ગયા બાદ કમ્પલસરી સીએસસી આઈડીના આગળના ભાગમાં 01 ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું. આપણી સીએસસી આઈડીમાં જે પણ મોબાઈલ નંબર લિંક છે તેની ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે. તે ઓટીપી આપણે અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે. સક્સેસફુલી આપણા મોબાઈલ ફોન પર ઓટીપી આવી ગયો છે, તે આપણે ટાઈપ કરી લેશું અને ત્યારબાદ વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું. હવે જે આપણો રજિસ્ટર મોબાઈલ છે તેની ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવશે, જેમાં યુઝર આઈડી તેમજ ટેમ્પરરી પાસવર્ડ પણ લખેલો હશે. તે આપણે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ લોગિન કરીશું. યુઝર આઈડી અને પાસવર્ડ આપણે ટાઈપ કરી લીધો છે, ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું. લોગિન પર ક્લિક કરતાની સાથે ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે અને ત્યારબાદ ફરીથી એક ટેક્સ્ટ મેસેજ આવશે એમપિનનો. તે પણ એમપિન અહીંયા પર ટાઈપ કરી અને આપણે વેરીફાઈ કરવાનો રહેશે. એમપિન આપણે ટાઈપ કરી લીધો છે, ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરી દઈશું. વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પોપઅપ શો થઈ ગયું છે, પ્લીઝ કમ્પ્લીટ યોર કેવાયસી. તો સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરી અને આપણે કેવાયસી કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તે આપણે વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કરવા માટે આપણે જે મોબાઈલ નંબર પર ઓટીપી આવેલો છે તે એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા પર આપણું ઈમેલ એડ્રેસ પણ શો થઈ ગયું છે, તો તેને પણ આપણે વેરીફાઈ કરી લેશું. અને જો તમે સ્કીપ કરવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ક્લિક કરતાની સાથે જ આપણો જે મેલ છે તેની ઉપર એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપી આપણે અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. ઓટીપી ટાઈપ થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. કમ્પ્લીટ યોર કેવાયસી, 4 સ્ટેપમાં આપણે કેવાયસી કમ્પ્લીટ કરવાનું રહેશે. તો સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરીશું. સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરતાની સાથે જ આપણી સામે ડિક્લેરેશન શો થઈ ગયું છે, તો આપણે ડિક્લેરેશનને એગ્રી કરી લેશું. ત્યારબાદ આઈ એમ એ રેસિડન્ટ ઓફ ઇન્ડિયા, શું તમે ભારતના રહેવાસી છો, તો આપણે તેમાં યસ આપી દેવાનું રહેશે. ત્યારબાદ જો ફિઝિકલ રીતે પણ આપણે ભારતમાં જ રહીએ છીએ તો બીજા નંબરમાં પણ યસ આપી દેશું. અને આપણી એજ 18 વર્ષથી ઉપર છે તો તેમાં પણ યસ આપી દેશું. અને ત્યારબાદ આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. જેવું જ આ એગ્રી પર ક્લિક કરીશું ત્યારબાદ પાન વેરિફિકેશન આપણી સામે આવી ગયું છે. અહીંયા પર આપણે પાન કાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું. પાન કાર્ડનો ફોટો આપણે સક્સેસફુલી અપલોડ કરી દીધો છે અને પાન કાર્ડનો ડેટા પણ નીચે શો થઈ ગયો છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરી લેશું. ત્યારબાદ આપણે આધાર વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું રહેશે. તો આધાર કાર્ડનો જે ફ્રન્ટ પેજ છે અને બેક પેજ છે, તો બંને આપણે અહીંયા પર અપલોડ કરી દઈશું. બંને પેજ આપણે અપલોડ કરી દીધા છે અને આધાર કાર્ડનો જે ડેટા છે તે પણ શો થઈ ગયો છે. ત્યારબાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરીશું.
નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ સેલ્ફી લેવાની ગાઈડલાઈન છે તે આપણી સામે શો થઈ ગઈ છે। ત્યારબાદ આપણે પ્રોસીડ ટુ ટેક સેલ્ફી પર ક્લિક કરીશું। સક્સેસફુલી ફોટો પણ આપણે કેપ્ચર કરી લીધો છે। ત્યારબાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે શોપનો ફોટો લેવાનો રહેશે, તો ફટાફટ આપણી શોપનો ફોટો પણ આપણે અહીંયા પર એડ કરી લેશું। શોપનો ફોટો અપલોડ થઈ ગયા બાદ અહીંયા પર શોપનું જે નામ છે તે અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ શોપનું એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ પિનકોડ નંબર ટાઈપ કરી અને આપણે આગળ વધીશું। એડ્રેસ ટાઈપ કરી લીધા બાદ નીચે પણ આપણી જે શોપ છે તેનું એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું। આપણે જોઈ શકીએ છીએ કોંગ્રેચ્યુલેશનનો મેસેજ શો થઈ ગયો છે અને આપણું ઓનબોર્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। ત્યારબાદ આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું। નવું જ પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે, કેવાયસી એક્ટિવેશન ઇઝ પેન્ડિંગ। તો આપણું જે કેવાયસી કરેલું છે તે પેન્ડિંગ છે। 2 થી 3 કલાકનો વેઇટ કરી લેવાનું રહેશે, ત્યાં સુધીમાં આપણું જે કેવાયસી છે તે એપ્રૂવ થઈ જશે અને ત્યારબાદ ડીજીપે લાઇટની બધી સર્વિસનો લાભ આપણે લઈ શકીશું અને કેવાયસી કરી શકીશું। તો બંને પોપઅપ આપણે ક્લોઝ કરી દઈએ। પોપઅપ ક્લોઝ કરતાની સાથે જ આપણે હોમ પેજ ઉપર આવી ગયા છે। અહીંયા પર આપણે ડાબી બાજુના કોર્નરમાં જોઈ શકીએ છીએ ઉપરના ભાગમાં 3 લાઇન આપેલી છે, તો તેના ઉપર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ ઘણા બધા વિકલ્પો શો થઈ ગયા છે, તેમાં નીચેના ભાગમાં ચેન્જ પાસવર્ડનું ઓપ્શન છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ચેન્જ પાસવર્ડ કરવા માટે અહીંયા પર ઓલ્ડ પાસવર્ડ એટલે કે જે આપણો ટેમ્પરરી પાસવર્ડ આવેલો છે તે ટાઈપ કરી લેશું। ત્યારબાદ આપણે ન્યૂ પાસવર્ડ ટાઈપ કરવાનું રહેશે અને કન્ફર્મ પાસવર્ડ ટાઈપ કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું। સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ આપણો જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તેની ઉપર એક ઓટીપી આવશે, તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું। યુઝર આઈડી અને પાસવર્ડ આપણે ક્રિએટ કરી લીધો છે। ત્યારબાદ જેવું જ કેવાયસી એપ્રુવલ મળશે આપણે જે ડીજીપે લાઇટની તમામ સર્વિસ છે તેનો લાભ લઈ શકીશું। ડીજીપે લાઇટનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને યુઝર આઈડી તેમજ પાસવર્ડ કેવી રીતે મેળવવા તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈ હવે આપણે ડીજીપે લાઇટનો પાર્ટ 2 પણ ટૂંક જ સમયમાં લોન્ચ કરશું, જેમાં આપણે જોશું ડીજીપે લાઇટમાં કઈ સર્વિસ અવેલેબલ છે અને તે બધી સર્વિસમાં આપણે કઈ રીતે કામગીરી કરી શકીએ છીએ અને બેનિફિટ મેળવી શકીએ છીએ। તો હજુ પણ તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। તો આ વિડીયોમાં આટલું જ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ।